7C નો ક્લાસ 7. મિસ તમારું માઇક મ્યુટ થઈ ગયું. ઓકે, હવે મારું માઈક ઓન થઈ ગયું ને? આવે છે ને હવે અવાજ? વોઈસ આવે છે હવે હા અવાજ? ઓકે. હા હવે છે ને તમે ક્લાસમાં જાઓ એટલે 7C 7D એવું તો લખેલું જ છે ક્લાસમાં બાર. એમાં ટીચર છે હા તમારે બેઠેલા હશે એમને આપવાનું, બરાબર? ઓકે ચાલો હવે પછીનો બીજો ક્વેશ્ચન છે, જુઓ તો કોણ આન્સર કેશે મને? 74 કેશે વિચ ઓફ ધ ફોલોઈંગ આર મિસ્ટર જાડેજાસ વર્ડ્સ? કે નીચે આપેલા શબ્દોમાંથી 4 ઓપ્શન છે એમાંથી મિસ્ટર જાડેજાના શબ્દો કયા છે? ચાલો એ કોણ કેશે? ઇટ ઇઝ આવર સ્પેશિયલ ફોર્મ્યુલા. ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા એવું બોલશે મિસ્ટર જાડેજા? એમાં એવું કે છે કે આ અમારી સ્પેશિયલ બનાવટ છે, તો મિસ્ટર જાડેજા કઈ શેમ્પુ વેચતા હતા તો એની સ્પેશિયલ બનાવટ હોય બેટા. એ તો નથી આઈ આન્સર. કેન આઈ કાન્ટ બિલીવ ઇટ. જો પહેલો ઓપ્શન છે ઓપ્શન એ, એમાં આવશે આન્સર આઈ કાન્ટ બિલીવ ઇટ, એટલે કે શું કે મને વિશ્વાસ થતો નથી કે જ્યારે હેરી છે એને શું કર્યું તું, હેરીએ એને 3 મિનિટમાં જ તે વાળ સાફ કરીને બતાવ્યા ને ત્યારે મિસ્ટર જાડેજા છે ને આશ્ચર્ય થાય છે, ત્યારે વાહ આ તો ઝડપથી ખરેખર સાફ થઈ જાય છે, મને તો વિશ્વાસ પણ આવતો નથી. એટલે ત્યારે એ બોલે છે કે આઈ કાન્ટ બિલીવ ઇટ, બરાબર? ઓકે ચાલો, જો જેમને રોંગ લખ્યું છે તો એ ચેન્જ કરી અને સાચો આન્સર લખી નાખશે, બરાબર? ઓકે ચાલો હવે નંબર 3 ઉપર જુઓ તો શું આપ્યું છે? હુ ટ્રબલ પીપલ. હવે આ છે ને આપણા પહેલા પાઠનો સવાલ છે. કોણ કે હેરાન કરતું તું લોકોને? રોલ નંબર 97 કેશે મને. ચાલો 97 પ્રેઝન્ટ છે? 97, હા બેટા. કોણ હેરાન કરતું તું લોકોને? જાયન્ટ. જો એક ઓપ્શન એ છે જાયન્ટ એટલે રાક્ષસ, બી કિંગ એટલે રાજા, સી ગોપાલ એટલે પેલો છોકરો જલેબી ને ભાવતી હતી ઈ, અને પછી ડી જાયન્ટ જાયન્ટ. વેરી ગુડ. જાયન્ટ એટલે શું? રાક્ષસ. રાક્ષસ છે બધાને હેરાન કરતો હતો, બરાબર? બધાને મુશ્કેલીમાં નાખતો હતો, એટલે બે રાક્ષસ હતા એટલે જાયન્ટ્સ આવશે. ઓકે સરસ બેટા, ખુબ સરસ. ચાલો એના પછી નંબર 4 ઉપર શું આપ્યું છે? હાઉ મેની ટેસ્ટ ડીડ ધ કિંગ સેટ? કે રાજાએ કેટલી પરીક્ષાઓ સેટ કરી હતી? ચાલો એ મને રોલ નંબર 94 કેશે. 94 કેટલી પરીક્ષાઓ રાજા આપું એ, હા શું આવશે બેટા? 3. વેરી ગુડ. 3 પરીક્ષા કરી હતી. ખ્યાલ છે ને એની દીકરી સાથે જે રાજકુમારને લગ્ન કરવા હોય તો એને 3 પરીક્ષા આપવી પડે, અને દરેક પરીક્ષામાં રાજા છે એની દીકરીને કંઈક છુપાવી દે ને પછી જે રાજકુમાર હોય આ લોકો એને શોધવાની, એવી એની પરીક્ષા હતી, બરાબર? ઓકે ચાલો હવે પછીનું જે છે નંબર 5, એ શું છે જોઈએ આપણે. હુ કુડ રન વેરી ફાસ્ટ? કે કોણ ઝડપથી દોડતું તું? કોણ કેશે મને? ચાલો તો કોને આવડે છે? 97 કહું? 97 કહું? લોંગોલેગ. હા કોણ બોલ્યું બેટા? રોલ નંબર બોલો તમારો. 97. 57. 97. ઓકે 97. ઓકે સરસ બેટા. તો કોણ ફાસ્ટ દોડતું હતું? તો કે લોંગર લેગ્સ, કારણ કે એને લાંબા પગ હતા એટલે ખૂબ ઝડપથી દોડી શકતો હતો. તો આવી રીતે જે છે એ આન્સર જેમના રોંગ છે તો એ બધા સાચા જે આન્સર હોય લખી નાખશે, બરાબર? આવી રીતે જે કોઈ પણ લખતા હોય ને એ લખી નાખે. ઓકે ચાલો હવે જે છે ક્વેશ્ચન 2 જોઈએ આપણે. એમાં ટ્રુ ફોલ્સ છે. રાઈટ, ટ્રુ ઓર ફોલ્સ? ખરા ખોટા છે. એમાં પણ આપણે આવી જ રીતે કરીએ. પહેલો છે ધ પ્રિન્સ હેડ 2 ફ્રેન્ડ્સ. હવે એમ કે છે કે રાજકુમાર જે હતો એને 2 મિત્રો હતા. ચાલો તો 74 મને જવાબ આપશે. ત્રણ ફોલ્સ મિત્રો આવશે. હતા. વેરી ગુડ. 3 મિત્રો હતા. કયા કયા હતા બેટા? લોંગર લેગ્સ, હમ શાર્પર, બિગર વેલી. વેરી ગુડ. લોંગર લેગ્સ જેના લાંબા પગ હતા એ, પછી શાર્પર આઈસ કે જેની
તે જ આંખો હતી. એ અને બિગર વેલી કે જેનું શરીર ખૂબ મોટું હતું. તો 3 મિત્રો હતા, 2 મિત્રો નહોતા, એટલે ખોટું આવશે. બરાબર, ઓકે. ચાલો એના પછી જે છે નંબર 2, એના ઉપર જોઈએ આપણે શું છે. ગોપાલ શોધ જાયન્ટ્સ ઇન ધ માઉન્ટેન. રોલ નંબર 94 મને કહેશે કે ગોપાલ છે એણે રાક્ષસોને માઉન્ટેન એટલે પર્વતોની અંદર જોયા. તો એમાં શું આવશે? ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? કોણ બોલ્યું ફોલ્સ. આન્સર? ફોલ્સ આવશે. વેરી ગુડ, ફોલ્સ આવશે. હું બોલ્યો. તું જ બોલ્યો બેટા. 94, ઓકે. ફોલ્સ કેમ આવશે બેટા? ફોલ્સ કેમ આવશે? માઉન્ટેનમાં નહોતા જોયા એટલે. ક્યાં જોયા હતા એણે? જંગલમાં. જંગલમાં જોયા હતા. ખૂબ સરસ બેટા, તને તો બધું આવડે છે હો ભાઈ. જંગલમાં જોયા હતા. બંને રાક્ષસો છે એ સૂતા હતા અને ગોપાલ છે ત્યાંથી પસાર થયો તો એને રાક્ષસોને જોઈ લીધા. બરાબર, ઓકે, ખૂબ સરસ. ચાલો એના પછી છે નંબર 3 ઉપર છે મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન. તો એમાં શું આવશે? 97 કહેશે હવે. ટ્રુ. ટ્રુ, વેરી ગુડ. મિસ્ટર જાડેજા પોલીસમેન જ હતા. કારણ કે ખબર છે એને હેરી પાસે પ્રૂફ માંગ્યું હતું કે હું પોલીસમેન છું, કે મારે પ્રૂફ જોઈએ, ચાલ મને પ્રૂફ દેખાડ. બરાબર, તો એમાં ટ્રુ આવશે. ઓકે, વેરી ગુડ બેટા. પછીનું છે નંબર 4. શું છે? ધ સિલ્વર ફિશ ટર્ન ઇન્ટુ ધ પ્રિન્સેસ. એ મને 74 કહેશે કે રાજકુમારી છે એ સિલ્વર ફિશ છે, મતલબ કે જે ચાંદીની માછલી હતી એ રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. તો સાચું કે ખોટું બેટા? સાચું. ટ્રુ. ટ્રુ આવશે. વેરી ગુડ. ક્યારે ફેરવાઈ ગઈ હતી? એ નદીમાં ગઈ ને ત્યારે. જ્યારે તળાવ હતું બેટા. તળાવ હતું ને એના તળિયેથી જ્યારે એને બહાર કાઢવામાં આવીને જેવી સોહંસને એને હાથમાં પકડી કે તરત જ તે છે રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બરાબર, ઓકે, ખૂબ સરસ બેટા. ચાલો હવે કોણ એવું છે કે જેમનો ટર્ન આવ્યો જ નથી? છે એવું કોઈ? કાંઈ વાંધો નહીં. ચાલો એના પછી છે હા બેટા. શું નંબર છે બેટા તારો? રોલ નંબર 99. 99, ઓકે. ચાલો હવે પછી શું છે? ક્વેશ્ચન 3 ઉપર છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઓલી આપણે જે ડિગ્રી કરી હતી ને રમેશ. કમ્પેરેટિવ અને પોઝિટિવ 2 ડિગ્રી કરી હતી, તો એના આધારે આપણે છે એ ખાલી જગ્યા પૂરવાની છે. તો આમાં શું આવશે જુઓ તો પહેલું છે માય હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ યોર હાઉસ. એટલે બે બી. સાઈડ એઝ અને એઝ આવ્યું. એટલે કઈ ડિગ્રી છે બેટા? એઝ અને એઝ આવ્યું એટલે પોઝિટિવ ડિગ્રી. કઈ ડિગ્રી છે બેટા? પોઝિટિવ. પોઝિટિવ ડિગ્રી છે. જો જ્યારે એઝ અને એઝ આવે તો એ પોઝિટિવ ડિગ્રી છે. જો બંને સાઈડ એએસ અને એઝ અને એઝ આવ્યું ને પોઝિટિવ ડિગ્રી. તો જ્યારે પોઝિટિવ ડિગ્રી હોય તો શું કરવાનું કે જે કાઉન્સમાં આપ્યું છે એનું એ જ લખવાનું. બરાબર, તો બિગ નું શું આવશે? બિગ નું બિગ જ આવશે. બરાબર, એમાં કોઈ ફેરફાર થશે નહીં. હોય નીચે જગ્યા છે ને તો નીચે લખું છું. જેમને કઈ નથી સમજાતું અથવા તો જેમનાથી ખોટું લખાઈ ગયું છે, ભૂલ થઈ છે, તો એ સુધારી અને ફરીવાર લખી નાખશે હો બેટા. ઓકે, ચાલો. અને પછી છે ને આપણે નેક્સ્ટ લેક્ચર થી આપણે જે ટેક્સ્ટ બુક છે આપણી એ સિલેબસ હું તમને સમજાવીશ, શું આવવાનું છે આ સેમેસ્ટરમાં એ સમજાવીશ. અને પછી આપણે ટેક્સ્ટ બુક પહેલા સમજશું અને પછી ગ્રામર સમજશું. બરાબર, ઓકે. ચાલો હવે પછીનું છે નંબર 2. તો નંબર 2 પર શું આપ્યું છે જુઓ તો માય બાઇસિકલ ઇઝ બ્લેન્ક એન્ડ માય સ્કૂટર. તો આ કઈ ડિગ્રી છે બેટા? કે મારી સાયકલ, પછી ખાલી જગ્યા આપી છે કરતા મારા સ્કૂટર, પછી કાઉન્સમાં ઓલ્ડ આપ્યું છે. તો એ કઈ ડિગ્રી છે? ચાલો તો રોલ નંબર 94 કેસે મને. 94. હવે હા નેગેટિવ બેટા, ડિગ્રી. કઈ છે બેટા? ઓલ્ડ.
પહેલા તો ડિગ્રી કઈ છે આમાં એ કે મને 94 બેટા. is then બરાબર, પણ ડિગ્રી કઈ છે? ઈઝ અને ધેન આવ્યું એટલે કઈ ડિગ્રી કહેવાય? મેં શીખવાડેલું છે. એઝ અને એઝ આવે તો પોઝિટિવ ડિગ્રી અને ઈઝ અને ધેન આવે તો કમ્પેરેટિવ ડિગ્રી. મતલબ કે શું તફાવત પાડે છે એ ડિગ્રી. તો આમાં શું કે છે? માય બાયસિકલ ઇઝ ખાલી જગ્યા ધેન માય સ્કૂટર. કૌંસમાં આપ્યું છે ઓલ્ડ, કે મારી સાયકલ મારા સ્કૂટર કરતા જૂની છે એમ કહેવા માંગે છે. તો આપણે એમાં શું લખશું? ઓલ્ડ નું શું થઈ જશે બેટા? 94. ઓલ્ડ નું શું થઈ જશે? શું લાગશે ઓલ્ડ ની પાછળ? ચાલો બીજા કોને આવડે છે આ? બીજા કોને આવડે છે? 99 રોલ નંબર આવડે છે બેટા તને આ? ચાલો કોને આવડે છે? કે કોઈને નથી આવડતું તો હું આ આન્સર આપી દઉં. old ઓલ્ડ નું શું થઈ જશે બેટા? ઓલ્ડર થઈ જશે. શું લાગશે? ER લાગશે. ઓલ્ડ નું ઓલ્ડર થઈ જશે. OLDER. કારણ કે કમ્પેરેટિવ ડિગ્રી છે એટલા માટે. તો આપણે શું કરશું? શું કહેશું અહીંયા? કે માય બાયસિકલ એટલે કે મારી સાયકલ is older than my scooter. છે કે મારી સાયકલ મારા સ્કૂટર કરતા જૂની છે. એટલે બે વચ્ચે તફાવત પડ્યો કે સાયકલ જૂની છે અને સ્કૂટર નવું છે. તો અહીંયા કઈ ડિગ્રી દેખાડે છે? કમ્પેરેટિવ. મેં તમને શીખવાડેલું છે કે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ત્યારે શું થાય? તફાવત પડે. કોઈ પણ જે શબ્દ છે એને ER લાગે. બરાબર? ER અને ધેન તો આપેલું જ છે એટલે કઈ ધેન નહીં લાગે, ખાલી ER લાગશે. ઓકે, સ્ક્રીન દેખાય છે ને મારી બેટા બધાને? વોઇસ ઓકે. ચાલો હવે પછીનું જે છે એમાં શું કે છે કે પ્રિયા ઇઝ 44 એઝ ખાલી જગ્યા એઝ પ્રાચી. તો આમાં એઝ અને એઝ આવ્યું. હવે જો ફરી વાર આપણે જોયું તું એનું ઈ જ છે. એઝ અને એઝ આવ્યું એટલે કઈ ડિગ્રી છે બેટા? કોણ કહેશે? ચાલો. positive પોઝિટિવ ડિગ્રી. વેરી ગુડ. પોઝિટિવ ડિગ્રી છે કૌંસમાં વાઇઝ. વાઇઝ એટલે શું? સમજદાર. તો આમાં એમ કે છે કે પ્રિયા જેટલી સમજદાર છે પ્રાચી એટલી જ સમજદાર છે. મતલબ કે બે સરખા છે. મેં શીખવાડેલું છે પોઝિટિવ ડિગ્રીમાં કે સમાનતા દેખાડે. તો એ બંને સરખા જ તે સમજદાર છે. કોઈ એક કરતા વધારે નથી ને કોઈ એક કરતા ઓછું નથી. તો આની અંદર વાઇઝ આપ્યું છે તો વાઇઝ નું શું થઈ જશે બેટા? wise વાઇઝ નું વાઇઝ જ રહેશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. હેલો. કારણ કે હા. હા હેલો હા મિસ, હા બોલ. હા સર. જેને રોલ નંબર ચેટ બોક્સમાં નથી નાખ્યા એ બધાય નાખી દ્યો. તમારી પ્રેઝન્ટ એબ્સન્ટ અત્યારે પૂરાય છે. હા એટલે ઓકે, ચાલો ફટાફટ બોયઝ નામ પહેલા બધા ચેટ બધા બોક્સ. પોતપોતાના રોલ નંબર છે એ ચેટ બોક્સમાં નાખી દે એટલે તમારી પ્રેઝન્ટ એબ્સન્ટ જે છે એ પુરાઈ જાય ઝડપથી. બરાબર? મારો અવાજ સંભળાય છે ને બધાને? વોઇસ? મિસ, હા ઓકે. તો બધા રોલ મિસ નંબર. મારો રોલ નંબર આવી ગયો. હા બેટા, લખી નાખજે હો તું તારો રોલ નંબર. અલિયસગર બેટા રોલ નંબર લખી નાખજે તારો પણ. શાહનુર, શાહનુર આન્સર કેમ નથી આપતો બેટા તું? મારો અવાજ સંભળાય છે શાહનુર તને બેટા? હા મિસ.
હા તો આન્સર કેમ નથી આપતો બેટા? મિસ તો મારું નામ બોલો તો હું દઉં જવાબ. લે કેમ? રોલ નંબર થી તને નઈ ખબર પડે? તે રોલ નંબર લખ્યો જ નહોતો એટલે મને એમ કે તું આવ્યો જ નથી, પ્રેઝન્ટ નથી. ઓકે ચાલો હવે આની અંદર તું બોલ. આ ત્રીજો છે ને એનો આન્સર તું બોલ. ચાલ ઝડપથી. પ્રિયા ઈ પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી. સરસ. એમાં શું આવશે? વાઇઝ છે તો એનું શું થઈ જશે? કે વાઇઝ નું વાઇઝ જ રહેશે. બોલ તો. હું આમાં કૌંસમાં આપણને વાઇઝ આપ્યું છે તો ખાલી જગ્યામાં વાઇઝ નું વાઇઝ જ રહેશે કે એમાં કોઈ ફેરફાર થશે? મિસ એમાં ઈ સર એટલે એસ આવી જાય. નહીં બેટા, કાંઈ ફેરફાર નહીં થાય. વાઇઝ નું વાઇઝ જ રહેશે. બરાબર? એક કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં કારણ કે પોઝિટિવ ડિગ્રી છે એટલે. તો પોઝિટિવ ડિગ્રી હોય ને તો ત્યારે કૌંસમાં જે હોય ને એનું એ જ લખવાનું. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. તો વાઇઝ નું વાઇઝ જ રહેશે. બરાબર? જો ખાલી જગ્યામાં છે એ તમારે ભૂલ થઈ હોય તો સુધારી નાખજો. ચાલો હવે પછીનું છે ચોથું. એ મને રોલ નંબર 95 કહેશે. 95 રોલ નંબર કહેશે. છે પ્રેઝન્ટ? 95. હા. એમાં શું લખ્યું છે જો બેટા. સુચી ઈ ખાલી જગ્યા ધેન હર બ્રધર. કૌંસમાં આપ્યું છે ક્લેવર. ક્લેવર એટલે હોશિયાર. તો આમાં એવું કે છે કે સુચી એના ભાઈ કરતા હોશિયાર છે. તો આમાં જો કઈ ડિગ્રી છે? ઈઝ આપ્યું છે અને ધેન આપ્યું છે. તો આ કઈ ડિગ્રી કહેવાય બેટા? ઈઝ અને ધેન એટલે કમ્પેરેટિવ. વેરી ગુડ. તો ક્લેવર નું શું થઈ જશે? શાહનુર તારું માઇક ઓફ રાખ. એ તો કાંઈ ક્લેવર નું શું થઈ જશે બેટા? ક્લેવરર. ઈ આર લાગશે. બરાબર? કોઈ પણ જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય હોય ત્યારે કોઈ પણ શબ્દની પાછળ ઈ આર લાગે. તો CLEVER ઈ ક્લેવર નો સ્પેલિંગ અને પછી ઈ આર લાગ્યું એ કમ્પેરેટિવ નું એટલે ક્લેવર નું શું થઈ ગયું? ક્લેવરર. બરાબર? તો આવી રીતે પોઝિટિવ ડિગ્રીમાં અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બનાવવામાં આવે છે. ચાલો જેમને ભૂલ છે અથવા તો જેમણે નથી લખ્યું એ લોકો લખી લેશે. બોયસ લખી લેવાનું છે બધાએ. ચાલો હવે એના પછીનું આપણે કરીએ. એના પછી શું છે જુઓ તો રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન પ્લુરલ. તો પ્લુરલ એટલે શું થાય? મેં શીખડાવેલું છે. શું થાય બેટા પ્લુરલ એટલે? કોને ખ્યાલ છે? ખ્યાલ છે કે નહીં? વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થી નો થાય બેટા. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી થાય. પ્લુરલ એટલે શું? બહુવચન. બહુવચન એટલે કે એક કરતા વધારે. જો આપણે એવું કેવું હોય એક છોકરો છે અને ઘણા બધા છોકરાઓ છે. તો એક છોકરો હોય તો એને એક વચન કહેવાય અને ઘણા બધા છોકરાઓ છે તો એને બહુવચન કહેવાય. તો અહીંયા મેં શીખડાવેલું હતું આપણે લાસ્ટમાં જ્યારે આપણે ગ્રામર કમ્પ્લીટ કર્યું ત્યારે મેં શીખડાવ્યું હતું કે બહુવચનમાં જે છે એ કઈ રીતે લખાય અને એક વચનમાં આપણને આપેલું હોય. એમાં પહેલું જે છે એ શું છે કે ધીસ ઇઝ અ સિટી. તો એનો આન્સર કોઈને આવડે છે બેટા? ધીસ નું બહુવચન શું થાય? THIS. ધીસ નું બહુવચન શું થાય? ધેઝ. ધીઝ બોલાય. એને શું બોલાય? ધીઝ. તો એનો સ્પેલિંગ શું આવે? THESE. ધીસ જે છે THIS. ધીસ એટલે એક વસ્તુ દેખાડવી હોય તો વપરાય અને THESE ધીઝ એટલે કે ઘણી બધી વસ્તુ દેખાડવી હોય તો આવે. બરાબર? તો ધીસ નું ધીઝ થઈ જાય. ઈઝ નું બહુવચન શું થાય? ઈઝ એટલે આર. એક. વેરી ગુડ. ઈઝ નું આર. તો આપણે ઈઝ આપ્યું છે. ધીસ ઇઝ અ સિટી. તો ધીસ આર સિટી નું બહુવચન શું થાય? નીકળી જશે. સિટીઝ. શું લાગશે? CITI
ES લાગશે, Y નીકળી જશે અને Y નો શું થઈ જશે? IES થઈ જશે અને cities એટલે પહેલા વાક્ય આપણને એવું આપ્યું છે કે ધીસ ઇઝ અ સિટી, એનો અર્થ એવો થાય કે આ શહેર છે. સિટી એટલે શહેર, તો એક શહેરની વાત છે. પછી એનું બહુવચન આપણે શું કર્યું? ધીઝ આર સિટીઝ, મતલબ કે આ ઘણા બધા શહેરો છે. તો આવી રીતે પ્લુરલ એટલે શું થાય? બહુવચન. ખાસ યાદ રાખજો કે બહુવચન જ્યારે હોય તો ત્યારે આપણે કેવી રીતે લખાય. મેં તમને જે PDF મોકલેલી છે બેટા, એમાં પણ મેં લખેલું છે કે ધીસ નું બહુવચન ધીઝ થાય અને ધેટ નું બહુવચન ધોઝ થાય, બરાબર? અને ઇઝ નું આર થઈ જાય. ચાલો એના પછીનું બીજું છે, એમાં શું છે કે ધેટ ઇઝ અ બેન્ચ, એક બેન્ચની વાત છે કે આ પહેલી બેન્ચ છે. ધેટ એટલે શું? પહેલું. તો પહેલી બેન્ચ છે એવું કીધું છે, તો આપણે એનું બહુવચન કરવાનું છે કે પેલી ઘણી બધી બેન્ચીસ છે. ચાલો કોણ કરશે? 74. બોલો બેટા. That are benches. હા, બેન્ચીસ બરાબર, આરે બરાબર, પણ ધેટ નું શું થઈ જાય બેટા? બહુવચન કરીએ ત્યારે ધોઝ થાય. શું થાય? They, ધોઝ. they, ધેટ નું ધોઝ થાય. THOSE, ધોઝ એટલે એક કરતા વધારે જ્યારે વસ્તુ દેખાડવી હોય ત્યારે. તો ધેટ નું ધોઝ થઈ જાય. ઇઝ નું શું થાય? આર થઈ જાય. નીકળી જાય. બેન્ચીસ નું સ્પેલિંગ બોલો ચાલો બેટા. પેલું કરો તો મને ચેક કરવું છે. હા, જોઈ લ્યો ચાલો. ચાલો. BENCH. ES આવશે, બરાબર? ES આવશે. BENCHES, બેન્ચીસ. એટલે શું? એક કરતા વધારે બેન્ચીસની વાત છે એટલે. સવાલ આપણને શું છે? એક જ બેન્ચની વાત આપણને કરી છે. આપણે ઘણી બધી એનો જવાબ આપવાનો છે કે ઘણી બધી બેન્ચ છે. સમજાય છે બેટા? ચાલો, જેમણે નથી લખ્યું અથવા તો જેમને ભૂલ છે એ લખી લે. ચાલો નંબર 3 ઉપર જોઈએ હવે. એમાં શું છે? ધીસ ઇઝ અ નાઇફ. તો ધીસ નું શું થાય? જો આપણે પહેલા શબ્દમાં લખેલું જ છે, પહેલા વાક્યમાં. કોણ કહેશે? ચલો ઝડપથી બોલો બેટા. These. ધીઝ, બરાબર? ધીઝ નું ધીઝ થશે. THESE, ધીઝ. ઓકે, ચાલો તો લખીએ આપણે. ધીઝ નું ધીઝ એટલે THESE, ધીઝ. ઇઝ નું શું થઈ જાય? Are. આર. વેરી ગુડ. ધીઝ આર નાઇફ. નાઇફ એટલે છરી, એક છરીની વાત છે. તો ચાલો, ઘણી બધી છરી હોય ત્યારે મેં શીખડાવેલું છે. નાઇફ નો સ્પેલિંગ શું આવશે? કોને આવડે છે? KAIFE, નાઇફ એટલે એક છરી, અને આપણે ઘણી બધી છરીની વાત કરવાની છે. આપણે શું કીધું છે? ધીસ ઇઝ અ નાઇફ, કે આ છરી છે. તો આપણે હવે એનો જવાબ આપવાનો છે કે આ ઘણી બધી છરીઓ છે. તો કઈ રીતે આપશું? ધીઝ આર લખાઈ ગયો. હવે નાઇફ નો સ્પેલિંગ કઈ રીતે આવશે? FE આપેલો છે એટલે શું થઈ જશે? FE નીકળી જશે, એનું VES થઈ જશે. એટલે શું આવશે? KNIVES, ધીઝ આર નાઇફ્સ. મતલબ કે આ ઘણી બધી છરીઓ છે, બરાબર? તો એનો સ્પેલિંગ ફેરવાઈ જશે અને નાઇફ નો નાઇફ્સ આવશે. ચાલો તો જોઈએ, તમે લખ્યું છે એ બધું સાચું છે કે નહીં? ચેક કરી લેજો બેટા. ચાલો 117 નંબર. 117 નંબર. શાહનુર. નથી પ્રેઝન્ટ. 105 રોલ નંબર.
ક્યાં ગયા બધા બોયસ? મારો અવાજ સંભળાય છે કે નહીં? 95, 93. મારો અવાજ સંભળાય છે કે મારું માઇક મ્યુટ થઈ ગયું છે? મારું માઇક સંભળાય છે ને? તો આન્સર આપો ને, આન્સર આપો. નહીં તો મને એવું થાય કે મારું માઇક મ્યુટ થઈ ગયું છે એટલે તમને સંભળાતું નથી. મારું માઇક મ્યુટ. ટ્રેન્સ, વેરી ગુડ. ધીસ નું ધીસ થઈ જશે. ધીસ આર ટ્રેન્સ. તો શું થઈ જશે? ધીસ નું ધીસ. THESE. ધીસ આર ટ્રેન નું ટ્રેન. TRAINS. ધીસ આર ટ્રેન્સ. ટ્રેન એટલે એક ટ્રેનની વાત છે અને ટ્રેન્સ એટલે ઘણી બધી ટ્રેનની વાત છે. બરાબર? ઓકે, ચાલો. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? જો તો બોય. હા મિસ. ઓકે, ચાલો. હવે એના પછીનું છે ક્વેશ્ચન 5. શું છે? Rewrite the sentences using apostrophe s. મતલબ કે apostrophe s લગાડી અને આપણે સેન્ટેન્સને ફરીવાર લખવાનું છે. તો આપણને પહેલું સેન્ટેન્સ આપ્યું છે કે ધીસ ઇઝ ફાર્મ ઓફ રાવજીભાઈ. કે આ રાવજીભાઈનું ફાર્મ એટલે ખેતર છે. તો આપણે એને કઈ રીતે લખવાનું છે? અપોસ્ટ્રોફી એસ થી કોને આવડે છે? વેરી ગુડ. નામની પાછળ એસ લાગે તો આમાં કયું નામ છે? રાવજીભાઈ. રાવજીભાઈ. વેરી ગુડ. તો રાવજીભાઈ નામ છે તો એની પાછળ એસ લાગશે. ચાલો, તો કઈ રીતે બનશે? કોણ કહેશે મને પહેલું? This is the farm of રાવજીભાઈ. બરાબર છે, પણ ધ ફાર્મ છે ને બેટા પછી આવશે. તો આપણે શું લખશું? જો હવે હું બોલ્યો નહીં બરાબર જ. farm. ધીસ ઇઝ આવ્યું, આટલું આવ્યું. પછી આ રાવજીભાઈ છે પાછળ લખ્યું છે ને એ આપણે આગળ લઈ લેશું. રાવજીભાઈ મિસ હા બોલો. બોલો મને ઓલામાં બીજું બાકી છે, બીજું ને ત્રીજું. એક જ મિનિટ હો, આ લખી લો એટલે બતાવો. ધીસ ઇઝ રાવજીભાઈ ફાર્મ. બરાબર? બધું નીકળી જશે અને ખાલી રાવજીભાઈ છે ઓફ નીકળી જશે. પછી શું નીકળી જશે? ધ ને એવું બધું નીકળી જશે ને ખાલી નામની પાછળ એસ લાગશે અને જે નામ પાછળ છે એ આગળ આવી જશે અને આ ફાર્મ આગળ હતું એ એની પછી આવી. બરાબર? તો આ રીતે આવશે. ચાલો, કોને બાકી છે બીજું ત્રીજું લખવાનું? હા મિસ. હા, લખી લ્યો. ચાલો ઝડપ. મિસ એના પછી હા, એક જ મિનિટ હો. આ ભાઈ લખી લે ને એટલે આપણે રાહ જોઈએ અને પછીનું જે છે એ મને કોણ કહેવાનું છે? રોલ નંબર શું છે બેટા? ઓકે, ચાલ લખી લીધું બેટા? લખાઈ ગયું. ઓકે, સરસ. ચલો, પછીનું કોણ બોલે છે? ચલો, શું છે કે ધેટ ઇઝ ધ ટેલ ઓફ મંકી. કે આ વાંદરાની પૂંછડી છે. મિસ હું બોલું. હા, બોલો. That is monkey tail. વેરી ગુડ, ખૂબ સરસ. તો આમાં મંકી છે નામ છે એટલે એની પાછળ એસ લાગશે. તો ધેટ ઇઝ નો ધેટ ઇઝ પછી મંકી apostrophe s મંકી ટેલ. ટેલ એટલે પૂંછડી. બરાબર? તો આ રીતે આપણો જવાબ આવશે. ઓકે, ચાલો.
અહીંયા સુધી લખી લ્યો બધા. હવે આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે જે છે એ આના પછીનું જે આગળનું બાકી છે એ કરશું. બરાબર? અહીંયા સુધી લખી લ્યો બધા જેને નથી મેમ લખ્યું એ. મિસ એક જ બાકી છે હવે ખાલી ત્રીજું. એક જ છે? ઓકે, ચાલો આપણે એ લખી લઈએ. ધીઝ આર ધ બુક્સ ઓફ જય. તો આ જયની બુક છે. તો એનું કઈ રીતે આપણે લખશું? These are Jay's books. Books. Very good. These are Jay's books. These એક જ મિનિટ હો. These are ઓકે, ચાલો આ પાર્ટ 1 આપણો પૂરો. પાર્ટ 2 જે છે પાર્ટ બી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જય's બુક. બરાબર? કે આ જયની બુક્સ છે. તમે લખેલું છે એ બધું સાચું પડે છે ને બોયઝ? તમે લખ્યું છે એમનું સાચું પડે છે ને આ બધું? હા મિસ તારે ઓલા 2 ખોટા હતા એટલે મેં તમને કીધું. હા, ઓકે, સરસ. જેને ખોટા હતા એને સુધારી લીધા ને? હા મિસ. મારે બે ખોટા હતા. ઓકે, હા, બોલો. કોણ બોલે છે? મિસ આ બધું આપણે બધું જે દિવાળી હોમવર્ક છે હેલો હા, બોલો બોલો. મિસ આ દિવાળી હોમવર્ક છે એ બધું કાલે દેખાડીએ કે ચાલે? બેટા આજે દેખાડવાનું છે આપણે. મિસ મારે અડધું બાકી છે એટલે. 11 વાગે લગીનું છે ને? 11 થી ટાઈમ આપણે આપ્યો છે ને? 11 થી 12 એવો આપ્યો જ ને? કયો ટાઈમ આપ્યો છે ના તમને? 8 થી 11. અચ્છા, 8 થી 11 છે. હા, તો 11 વાગ્યા સુધી. કીધું કે પ્રોબ્લેમ હોય ને તો કાલે આપણે આપી શકીએ એમ કીધું મિસે. હા, પણ જો તમારે ઇન કેસ ન થયું હોય તો હજી તો 11 વાગ્યા સુધીમાં તો થઈ જશે. આપણા લેક્ચર હમણાં પૂરા થઈ જશે પછી તો થઈ જાય ને. તો મેમ ઝડપથી પણ કરી અમારે નાખ. બે પેપર બાકી છે એટલે. હા, ઓકે. તો આટલું કાલે બધું કેમ બેટા કાલે બાકી રહી ગયું? હા, કાંઈ વાંધો મેમ નહીં. અમારે કાલે જે અહીંયા છે મનાવી કીધું એટલે. હા, વાંધો મારે નહીં. બે પણ પેપર કાલ બાકી સુધીમાં છે દઈ જજો. કાલે લાસ્ટ ડે. આમ તો આજે જ છે પણ કાલે છે ને નથી થયું તો દઈ જજો, નહીં તો આના માર્ક્સ છે એ તમારે કટ થશે. બરાબર? એટલે એના કરતા તમે દઈ જ જજો. બરાબર? ઓકે, સરસ. ચાલો હવે તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે આનો પાર્ટ મેમ કાલે આજ તે સમય છે ને? લેટ થઈ ગયા મિસ. તો જ્યાં કાલે આજ સમયે જવાનું ને? લો બશીર સર. હેલો હેલો બશીર સર. હા, બોલો. સર કાલે દેખાવા આવી આજ તે ટાઈમે તો હાલ સર? હવે હું મિસને પૂછીને કહું તમને લોકોને. હો, હા લેક્ચર પૂરો થાય ને એની પહેલા મિસને પૂછીને તમને કહું. સર કેટલા પેપર બાકી છે તારે? સર પીડીએફ બધી ડિલીટ થઈ ગઈ સર, ગોતવામાં બહુ વાર. એમ? એટલે કેટલા પેપર હવે બાકી? કેટલા તારે પેપર? હવે 3. 3 બાકી છે હજી? હા. આવું પૂછી લે. સર ઓકે મારે બે સર. પેપર બાકી છે. હા હા, વાંધો નહીં. હું મિસને પૂછી લઉં પછી તમને લેક્ચર પૂરો થાય ને પેલા કહી દઉં. ઓકે સર.